ગીર સોમનાથ જિલ્લાના શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આરોગ્ય અને માનવતાના ક્ષેત્રે એક અનુકરણીય પગલું ભરીને જિલ્લાના વેરાવળ તાલુકામાં આવેલ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને તેમના પરિવારજનો માટે દૈનિક નિઃશુલ્ક ટિફિન સેવાના પ્રારંભની જાહેરાત કરી છે. આ સેવા શ્રી સોમનાથ ટ્રસ્ટના દુખિયાના નાથ સોમનાથ સૂત્રને અનુસરીને શરૂ કરવામાં આવી છે, જે ટ્રસ્ટના સેવા કાર્યોના વિસ્તૃત શ્રેણીમાં ઉમેરો કરે છે. ધાર્મિક સંસ્થાના સામાજિક યોગદાનને નવી સંકલ્પના પૂરી પાડી છે. ત્યારે આ સેવાનું ઉદ્ઘાટન સિવિલ હોસ્પિટલ ખાતે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યું હતું, કે જેમાં ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી પરમાર, જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈના શુભ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને દર્દીઓ અને તેમના પરિવારજનોને ભોજન વિતરણ કરી સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા દરેક દિવસે અગાઉથી વેરાવળ સિવિલ હોસ્પિટલના મેનેજમેન્ટ સાથે સંકલન કરવામાં આવશે. આ સેવા હેઠળ દર્દીઓને એક પરિવારજન માટે બપોરે અને સાંજે ટ્રસ્ટના ભોજન પ્રસાદ ગૃહમાં તૈયાર કરાયેલ તાજું અને પૌષ્ટિક ભોજન લીક પ્રૂફ કન્ટેનરમાં પેક કરીને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવશે. સોમનાથના ભોજન અને પ્રસાદ નિર્માણના માનકો તેમની ઉચ્ચ ગુણવત્તા જગ પ્રસિદ્ધ છે. ત્યારે વિશેષ રૂપે દર્દીઓ માટે બનનાર ભોજન કેન્દ્રમાં શ્રેષ્ઠ હાઇજેનિક સ્ટાન્ડર્ડ્સ આપવામાં આવે છે, તો દર્દીઓ સુધી ગરમ તાજું ભોજન સમયસર પહોંચે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રી સોમનાથ ટ્રસ્ટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં અનેકવિધ માનવતાવાદી કાર્યક્રમો આદર્યા છે. તેમાં પણ મુખ્યત્વે દર્દી અને દરિદ્ર નારાયણની સેવાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં 5000થી વધુ દિવ્યાંગજનો માટે કૃત્રિમ અંગ વિતરણ કરાયું છે. તો કોવિડ-19 મહામારી દરમિયાન ટ્રસ્ટ દ્વારા આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજન પ્લાન્ટ દાન અપાયો છે. ત્યારે ટ્રસ્ટના પ્રીમિયમ લીલાવતી ગેસ્ટ હાઉસને મહિનાઓ સુધી ક્વોરન્ટાઇન સેન્ટર તરીકે પરિચાલિત કરવાનું કાર્ય સહર્ષ કરાયું હતું. તો આ ઉપરાંત આરોગ્ય, શિક્ષણ અને આર્થિક રીતે વંચિત વર્ગના ઉત્થાન માટેના ટ્રસ્ટના પ્રકલ્પો જનજીવનના ઉત્કૃષ્ટ માટે માનવતાની સુવાસ મહેકાવી રહ્યા છે. જે સોમનાથ ટ્રસ્ટના પ્રયાસો સમાજની માનવતાવાદી સેવાઓ માટે પ્રેરણારૂપ છે. આ નવી સેવા આ વિસ્તારમાં દર્દીઓને મળતી સહાયમાં અભૂતપૂર્વ ફાળો આપશે. વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે જે દર્દીઓ દાખલ થાય છે એમાં 12 ગામથી પણ આવેલા હોય છે. તેઓની સારવારની જવાબદારી તો સરકારશ્રી ઉપાડે છે, પરંતુ એમને જે અને જેના સગા એવો છે જમવા માટેની એક મોટી એક સમસ્યા રહેતી હોય છે. કારણ કે અહીં જે દર્દીઓ આવે છે મોટાભાગે સામાન્ય ઘરના હોય છે અને એમનું કોઈ સગાવાળા હોતા નથી, એટલે જમવા બાબતની ઘણી એમને તકલીફો પડતી હોય છે. તો એ બાબતે સોમનાથ ટ્રસ્ટને અમે વિનંતી કરેલ કે ભાઈ અહીં જે દર્દીઓ જે દાખલ થાય છે એમને એમના સગાને જો આપણા તરફથી નિઃશુલ્ક ભોજન પૂરું પાડવામાં આવે તો એ ઘણી રાહતની બાબત થશે. તો એને સારો પ્રતિસાદ આપી અને આજરોજ ટ્રસ્ટ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા ચાલુ કરવામાં આવી છે. એમાં જે દાખલ થયેલ દર્દી અને એની સાથે જે એના સગા હશે તેને નિઃશુલ્ક ભોજન આપવા માટે આ માટે હું ટ્રસ્ટના સચિવ શ્રી યોગેન્દ્ર દેસાઈ અને એમના ટ્રસ્ટી જેડી પરમાર સાહેબનો ખૂબ ખૂબ આભારી છું. અને ભવિષ્યમાં પણ આવી જ્યારે પણ જરૂર પડે ત્યારે આવી જે લોકોપયોગી કાર્ય છે જેમાં ટ્રસ્ટ મદદ થશે એવી આશા પણ રાખું છું. દીપક જોશી સાથે CN24 ન્યૂઝ, ગીર સોમનાથ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.